ધોરાજીના જૂનાગઢ રોડ ઓવરબ્રિજની કામગીરીને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ ડાયવર્ઝનવાળો રસ્તો વાહન ચાલકો માટે જાણે શ્રાપિત બન્યો હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક પછીના માર્ગ બાર ખાડામાં એક ટ્રક ફસાયો હોવાની ઘટના સામે આવી છે, જ્યાં ટ્રક ફસાતા 1 થી 1.5 કલાકથી વધુ સમય ટ્રાફિક જામ સર્જાવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। કાદવ કીચડ અને વરસાદી પાણી ભરાઈ ગયેલા ખાડામાં નાના મોટા વાહનો ફસાઈ જવાની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। વિકાસ થાય કે ન થાય, પણ આ સમસ્યા તો એટલી હદે હવે વધી રહી છે કે ધોરાજી કે બહારગામથી અવરજવર કરતા લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે। ત્યારે ધોરાજીના લોકોને રામ ભરોસે મૂકીને તંત્ર અને કોન્ટ્રાક્ટર જાણે બેજવાબદાર બની કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। તમારું નામ? અનીશભાઈ ક્યાંથી આવતા હતા? શું તકલીફ છે? અમદાવાદથી માંગરોળ જાય છે મધુરમ ટ્રાવેલ્સની અંદર। પણ છેલ્લા 2-2.5 વર્ષથી આ બહુ પ્રોબ્લેમ છે। આ રસ્તો અત્યારે વરસાદના હિસાબે બહુ ખાડા પડી ગયા ને કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો કોન્ટ્રાક્ટર છેલ્લા 2-2.5 કલાકથી લોલીપોપ આપે છે ને અત્યારે આ મધુરમની ગાડી એની અંદર પેસેન્જરે બહુ હેરાન થાય છે। અમુક બેનને હોસ્પિટલના કામ છે, હોસ્પિટલે જવું છે, પાછળ 40 થી 45 ગાડી લાઇનમાં ઊભી છે, તો કોઈ જાતનો કોઈ રિપોર્ટ મળતો નથી। બધાને ફોન કરીએ તો કે કાલો હમણાં 15 મિનિટમાં આવે, 20 મિનિટમાં આવે છે, તો પાછળ બહુ ટ્રાફિક મોટું થઈ ગયું છે। અમુક સ્કૂલની બસો છે, કેમ કે સ્કૂલવાળાઓને છોકરાઓને સ્કૂલના ટાઈમે પૂગવું પડે છે, એટલે હાલાકી બહુ છે ને આ બધાય સરકાર એમ કહે કે ટેકનોલોજી, આમાં ટેકનોલોજી શું છે? આ રસ્તાની હાલત ખરાબ કરી નાખી છે। આ ખાડા બતાવો સાહેબ, ખાડા ખાલી બતાવો, કેવડા ખાડા, 4 વ્હીલ નથી હાલતું, એવડા તો ખાડા કરી નાખ્યા છે। એટલે સરકારને એ અપીલ છે કે થોડુંક આ રસ્તાનું ધ્યાન દો ને આ બધી થોડીક અપનાવો કે આ થોડુંક ખાડા બૂરી દઈ ને આ કોઈ પેસેન્જરને હાલાકી ન થાય। તમારું નામ? જયંતિભાઈ ખોરાભાઈ આપણા શું લઈને આવ્યા હતા? ક્યાંથી આવતા હતા? શું ઘટના બની? કચ્છમાંથી ભરીને આવતો હતો સાહેબ, અને અહીંયા વિપુલભાઈ નકારખાને ખાલી કરવાની ધોરાજી, તો આપણે ધોરાજી રોડનું કામ હાલે બાયપાસ બ્રિજનું, ત્યાં હાલો આવતો હતો, વચ્ચે ગાડી હાકી જતો હતો, ઓછી અને બેસી ગઈ સાહેબ ગાડી, તો મેં 102માં ફોન કરી દીધો છે। કોન્ટ્રાક્ટરમાં ગયો હતો હું, તો કોન્ટ્રાક્ટર લોકો આવ્યા નથી। કેટલા સમય થયો? ભાઈ સાહેબ 1.5 કલાક જેવું થઈ ગયો સાહેબ। કેવી હેરાનગતિ છે અત્યારે? હેરાનગતિ સાહેબ, ટ્રાફિક જામ થઈ ગયો છે, આગળ પાછળ ટ્રાફિક જામ થઈ ગયો છે, ગાડી નીકળે એમ નથી, જેસીબી સિવાય સાહેબ નીકળે એમ નથી ગાડી। કેટલો ખર્ચો થાય એવું છે? ખર્ચો તો સાહેબ હવે જેસીબી વાળો આવે નહીં, કેટલા કહે એ પ્રમાણે ઓછામાં ઓછો 3-4 હજારનો ખર્ચો અલગ છે સાહેબ। રજૂઆત કરી તો શું કીધું કોન્ટ્રાક્ટરને કે બીજા કોઈ? હમણાં આવી જાય એમ કીધું, હજી આવ્યા નથી સાહેબ। કેટલો સમય થયો? 1.5 કલાક જેવું થઈ ગયું સાહેબ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।